explain in detail, explain in detail about evolution, evolution with suitable illustration, suitable illustration. Done. હવે જો evolution પહેલા શું છે એ ચેક કરો, એના પછી illustration છે એને ચેક કરો. We have noted that there is an inbuilt tendency to variation during the reproduction. એટલે કે કોઈ પણ જગ્યાએ reproduction થયું છે તેની અંદર somehow variations છે, variations તમને જોવા મળશે. Both because of errors in DNA copying and as a result sexual reproduction. Sexual reproduction ની અંદર DNA copying ની અંદર કોઈ પણ mistake થઈ છે તો એ DNA copy ની અંદર ની જે કોઈ પણ mismatch થઈ હોય, કોઈ પણ errors રહી ગઈ હોય તો એ વસ્તુ કોઈ બેબી ની અંદર દેખાશે તો એ પછી કેવો હશે, વેરિએશન વાળું હશે. નોર્મલી આપણે એવું કીધું હતું કે જ્યારે પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય ને ત્યારે તમારી પાસે 23 પેર્સ શેમાંથી આવે છે અને બાકીની 23 બરાબર. તો આ બંનેમાંથી જે કોઈ પણ ન્યૂ જીન્સ ક્રિએટ થયું બરાબર, એમાં એક પેર નહીં હોય, આવી કેટલી પેર ફોર્મ થાય, બે પેર ફોર્મ થશે. એક પેર કેવી હશે, એકદમ એક્યુરેટ હશે, બીજી કેવી હશે, ઇનએક્યુરેટ. જો આ ઇનએક્યુરેટ વાળી પેર છે એ ફિમેલના એક સેલ જોડે રિએક્ટ થઈ જાય તે બેબી કેવું આવે, ડિફોર્મ બેબી આવે, વધારે પડતા વેરિએશન વાળો. પણ ઇફ એક્યુરેટ પેર આવી હોય તો જ કોઈ બેબી હોય તો થશે નોર્મલ ક્રિએટ થાય. એટલે આપણે બધા અત્યારે નોર્મલ છે, ઇટ મીન્સ ધેટ કે આપણા અંદર કયા ડીએનએ હોય, એક્યુરેટ ડીએનએ. ઘણા બધા બેબીઝ એવા હોય કે જે કેવા છે, ડિફોર્મ છે, કોઈની આ સીધી ન હોય, થોડી ક્રોસમાં હોય, કોકને હોઠ છે એ કપાઈ ગયેલો હોય, બોલી ના શકતો હોય, સાંભળી ના શકતો હોય, અરે ટ્રાન્સજેન્ડર્સમાં હોય, તે બધાની અંદર કયા આવે હોય, ઇરેક્યુરેટ. બરાબર. Let us now look at the some consequences of this tendency. હવે એના અમુક એસ્પેક્ટ છે, એ એસ્પેક્ટ તમને એક પાસે ચેક કરો. જો તો ઇલાસ્ટ્રેશનમાં તમને ફર્સ્ટ ઓફ ઓલ જે ડાયાગ્રામ છે એમાં જો આ રીતે એક બોક્સ કરેલું છે બરાબર. પછી ત્યાંથી ત્રણ એરોસ જાય છે. આ ફર્સ્ટ બોક્સ છે ને એની અંદરના ચેક કરો છે બીટલ્સ છે, એના કલર કેવા છે, બધાના કેવા છે, ઓરેન્જ. પાકું? હા. હવે એના પછી ઉપરની લાઈન છે ને એ ઉપરની લાઈનમાં ચેક કરો, એ ગ્રીન. ઇટ મીન્સ ધેટ કે ખાલી કેવું છે, એક જ ગ્રીન છે, બાકીના બધા તો રેડ છે. ખાલી ત્યાં ચેક કરો, તમને ઓલા જે કાગડા હોય ને ક્રોસ એ દેખાશે. કોઈ પણ બીટલ હોય એને ઈઝીલી કોઈ પણ ક્રાઉઝ હોય, બધા શું કહે છે, ક્રો હોય, બધા ખાઈ જાય. તો એ પોતે શું કરે છે, પોતાના બોડીની અંદર વેરિએશન ફોર્મ કરાવે છે ફોર ધ ન્યૂ જનરેશન, કે એ ઓરેન્જ ઓર રેડ કલરનું ફોર્મ નો થાય, એની જગ્યાએ કયા કલરનું ફોર્મ થાય, ગ્રીન કલર. હવે લીવ્સ હોય, કલર ખબર છે કેવો હશે, ગ્રીન કલર હોય. એની અંદર જો ગ્રીન બીટલ જ હશે તો એ પછી કાગડાઓ એમને દેખાતા નથી. કાગડાઓ નહીં દેખાય તો પછી એની ખાવામાં યુઝ થઈ શકશે નહીં. ઇટ મીન્સ કે એની સ્પીસીસ છે એને સેવ કરવા માટે તેનો કલર શું થયો છે, વેરિએશન થયો. પહેલા જો એકની અંદર જ વેરિએશન થયો છે, પછી ઘણા બધાની અંદર હશે બીજા ડાયાગ્રામમાં, એની પછી ત્રીજી ડાયાગ્રામમાં બહુ બધા, અને લાસ્ટમાં બધે બધા છે. મીન્સ પહેલા એક જ ગ્રીન હતું, એમાંથી ઘણા બધા ગ્રીન થયા, એમાંથી છેલ્લે તો બધા ગ્રીન જ થઈ ગયા. તો વિચારો કે એના જે પણ સૌથી પહેલી જનરેશન હતી આખી રેડ હતી, એમાંથી લાસ્ટ જનરેશન આખી ગ્રીન થઈ ગઈ. ઇટ મીન્સ કે મને આની અંદર શું જોવા મળે છે, વેરિએશન થયું છે, વેરિએશન જોવા મળે છે. ડન. હવે એ જ કન્ડિશન એપ્લાય કરો ફોર ધ સેકન્ડ લાઈન. જો તો સેકન્ડ વન છે એમાં પહેલા રેડ હતા, રેડ હોય તો લીવ્સ ની અંદર ચોખ્ખા દેખાય, જે કાગડા હોય એને ઈઝીલી ખાઈ જશે. પણ ઇફ જો એ બ્લુ કલરનું થઈ ગયું તો પણ ઓલાની અંદર વિઝિબલ રેન્જમાં આવતા નથી. વિઝિબલ રેન્જમાં નહીં આવે તો એની સ્પીસીસ ને કોઈ ચિંતા નથી, પણ રેડ વન છે એને શું કરી જશે, ખાઈ જશે. પછી જો તેના પછી ત્રણ છે એ બ્લુ થયા, બાકીના બધા રેડ થયા, રાઈટ. હવે બ્લુ જે થઈ ગયા એના પછી જો અહીંયા એલિફન્ટ લેગ લખ્યું છે, મીન્સ આ તો એલિફન્ટ લેગ લખ્યું છે, પણ લીવ્સ હોય તેને કોક ખાઈ જશે,
અથવા તો જો એ લીવ્સ છે નીચે પડ્યું હોય તો નીચે પડેલું લીવ છે એના ઉપર કોઈ પણ એનિમલ ચાલી જાય તો એ જેટલા પોર્શનમાં ચાલ્યું છે એટલામાં જેટલી સ્પીસીસ હશે એ બધી શું થઈ જશે, મરી જશે. તેમાં જે એલિફન્ટ લેગ લખ્યું છે ને એલિફન્ટ લેગ ની અંદર ચેક કરો તો ઓલી જે ઓરેન્જ વાળી હતી એ બધી સ્પીસીસ પૂરી થઈ જાય છે, ખાલી બ્લુ વન જ રહી છે. એ બ્લુ વન ઇટ મીન્સ કે નવી એના પછીની જે કોઈ પણ જનરેશન હવે ક્રિએટ થશે બધી એકેય રેડ વન હશે નહીં, એ બધી કઈ મળશે, બ્લુ વન જ મળશે. બંને કેસ સમજાયા. ફર્સ્ટ કેસ કયો હતો, રેડ માંથી ગ્રીન માં કન્વર્ટ થયો છે, એના માટે એને કાગડાઓ ખાઈ ના જાય એટલે પોતાના લીવ્સ જેવો જ કલર શો કરે. સેકન્ડ બ્લુ હોય એ ઓલાની રેન્જમાં નથી આવતો એટલે ગ્રીન ની જગ્યાએ હવે કયો કલર શો કરાવે છે, બ્લુ. પણ જો કદાચ એની જનરેશન વધતી જાય છે, લીવ્સ તૂટી ગયેલું છે, એના ઉપરથી કોઈ એનિમલ ચાલી ગયું તો જેટલા પોર્શનમાં ચાલશે એટલા પોર્શનમાં શું થઈ જશે, બધા મરી જશે. તો અમારે આ છે ખાલી બ્લુ વન. ઇટ મીન્સ કે પછી નેક્સ્ટ જનરેશન એની આવશે બધી કઈ આવશે, બ્લુ વાળી જ આવશે. એના પછીનો થર્ડ કેસ જો, એમાં કલર એમ નામ છે, સાઈઝ ની અંદર ફેરફાર થાય. બરાબર, તો ઉપરના બે ચેન્જીસ જે હતા ને પેલી બે લાઈન એ તમારી જેનેટિક ડ્રિફ્ટ ના લીધે થાય છે. શેના લીધે થાય, જેનેટિક ડ્રિફ્ટ. એટલે કે તમારા જીન્સ ની અંદર વેરીએશન ફોર્મ થાય છે, એના વાઇઝ તમે કલર ચેન્જ કર્યો છે. બરાબર, પણ લાસ્ટ વન છે ને બાય ધ સ્ટાર્વેશન થાય. સ્ટાર્વેશન એટલે ભૂખમર. સ્ટાર્વેશન નો મીનિંગ શું થાય, ભૂખમર. એટલે કે જે કોઈ પણ ભમરાઓ છે એ પૂરતું ખાવાનું નથી મળતું તો એ શું કરશે, સાઈઝ નાની થઈ જશે. આપણે અત્યારથી ડાયટિંગ ઉપર આવી જાય અને મહિના સુધી કઈ ખાઈ જ નહીં તો બોડી એકદમ પતલું થઈ જશે. અને વધારે પડતું ખાવા ચાલુ કરી દે તો માપે ચાલે પણ ઘટી જાય તો તરત જશે. આનો મેઇન મીનિંગ કે તમે ભૂખમરામાં છો તો શું થશે, સાઈઝ નાની થશે. હવે સાઈઝ નાની થઈ ગઈ તો ઇટ મીન્સ ધેટ કે સાઈઝ તમારા ભૂખના લીધે છે, તમને ન્યુટ્રિયન્ટ્સ નથી મળ્યા એના લીધે છે. એની અંદર જીન્સ વર્કિંગ કરતા, ઇટ મીન્સ કે એ ઇનહેરિટન્સ માં આવશે નહીં. બરાબર, એ ભલે અત્યારે ખાવાનું ન મળ્યું પછી ભમરાને ખાવાનું મળશે તો પાછી એની સાઈઝ કેવી થઈ જશે, મોટી થઈ જશે. બરાબર, આપણે વિચારો કે આપણા પપ્પાનું જે કે પણ બોડી હોય ને એવું જ આપણું ન હોય. બરાબર, આપણે એના કરતા કંઈક ડિફરન્ટ જ બોડી. પણ આપણા ક્લાસની અંદર ચેક કરો તો બધાના બોડી સેમ નથી. એજ સેમ છે પણ બોડી સેમ છે. રીઝન, સરખું ન્યુટ્રિશન નથી લેતા. જો સરખું ન્યુટ્રિશન લેતા હોય તો એ શું કરશે, બોડી વધશે. સરખું ન્યુટ્રિશન નથી તો બોડી કેવું થઈ જશે, ઘટતું જશે. તો એ જે ફર્સ્ટ જનરેશન છે એ નોર્મલ છે. એના પછીની સેકન્ડ છે એ ચેક કરો, એ તે થોડી નોર્મલ જેવી જ છે. પણ એના પછીની જે થર્ડ વન છે ને લાસ્ટ લાઈનમાં એ ચેક કરો તો નાની નાની છે. તે નાની નાની એના જીન્સના લીધે નથી, એના લીધે છે because of the starvation. એના પછીની નેક્સ્ટ વન ચેક કરો, એ નાની નાની છે કમ્પેર ટુ ફર્સ્ટ વન, થોડી મોટી છે. તેના લીધે થયું સ્ટાર્વેશન. યાદ રાખજો, સ્ટાર્વેશન ના લીધે જે સાઈઝ ની અંદર ફેરફાર કરે છે. એમાં કલર ચેક કરો તો બધામાં સેમ કલર સેમ છે. ઇટ મીન્સ જીન્સ તો એની અંદર કેવા છે, કોમન જ છે. ઇટ મીન્સ હેરિડિટી છે ઓર ઇનહેરિટન્સ છે તો કોમન જ છે. પણ ચેન્જ શેમાં જોવા થયો, સ્ટાર્વેશન ના લીધે એની બોડીમાં ચેન્જ થયો. લાસ્ટ વન આવ્યું ત્યારે એને શું થઈ ગયું, કમ્પ્લીટ ફૂડ મળી ગયું તો પાછા હતા અને એવા થઈ ગયા. ડન. આ જ કન્ડિશન તમને આખી થિયરીમાં સમજાવેલી છે. બરાબર, હવે પેજ જો તમારો 148 એની પાછળનો, એ પાછળનું પેજ છે ને ત્યાં સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ દેખાડો. સેકન્ડ લાઈન પેરેગ્રાફ છે ને એમાં જો ધ એલિફન્ટ વુડ હેવ ઉપરથી ફોર્થ લાઈન દેખાઈ, ધ એલિફન્ટ વુડ નોટ હેવ caused such a major havoc in the beetle population if the beetle population had been very large. જો બહુ મોટી પોપ્યુલેશન હોય એમાં એક હાથીનો પગ પડી જાય તો થોડા ઘણા જ મળશે, એમાં બધા બીટલ્સ મરી જશે નહીં. એના પછીથી અંડરલાઈન કરો. So the accident in a small population can change the frequency of some genes in a population. એટલે પેલા રેડ વન હતા એમાં થોડોક એક્સિડન્ટ થયો એટલે બધા રેડ વન મળી ગયા તો એ શું થયું, બ્લુ વન થયા. સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ એમાં લાસ્ટ થર્ડ લાઈન. એ સ્મોલ પોપ્યુલેશન ચેન્જ થઈ ગઈ. બરોબર, એટલે કે રેડ વન હતા બધા મરી ગયા તો કોણ આવ્યા, બ્લુ વન. તો પછી એની પછી નેક્સ્ટ બધા આવશે, કેવા આવશે, બ્લુ વન જ આવશે, પછી રેડ વન આવશે નહીં. અંડરલાઈન કન્ટિન્યુ. even if they no survival advantages, એ પછી જીવન એની પાસે કોઈ એડવાન્ટેજીસ છે નહીં.
This is the notion of genetic drift. એ શેનું એક્સપ્લેનેશન આપે છે? genetic drift નું. આ મોસ્ટ ટાઈમ શોર્ટ ક્વેશ્ચન. explain the genetic drift. તો તમારે આટલી લાઈન જેટલી મેં અંડરલાઈન કરાવીને લખી નાખો. બરાબર? which provide diversity without any adaptation. એટલે કે એડેપ્ટેશન વગર શું કરે છે? પોતાની ડાયવર્સિટી શો કરે. ડાયવર્સિટી એટલે વિવિધતા, અલગ અલગ વસ્તુઓ. ડિફરન્શિએશન એ શો કરશે. then next question 9.3.2 છે ને એમાં આગળ ખાલી જસ્ટ explain લખી નાખો. explain acquired and inherited traits. explain acquired and inherited traits. then એની અંદર ચેક કરો. નોર્મલી એક એક્સપેરિમેન્ટ ફોર્મ કરો તો એક્સપેરિમેન્ટ શું હતો, એના માટે શું શું વેરિએશન શું થાય છે એ સમજાયું છે. We discussed the idea that the germ cells of sexually reproducing populations are made in a specialized reproductive tissue. યાદ હોય તો આપણે એવું કીધું કે મેચ્યોરિટી લેવલ છે આપણા અંદર કોઈ ચેન્જીસ થાય છે ત્યારે આવે, બોડીની અંદર ચેન્જીસ થાય ત્યારે મેચ્યોરિટી આવે. પણ જ્યારે આપણા બોડીની અંદર હોર્મોન્સ ક્રિએટ થવા એઝ વેલ એઝ ટિશ્યુઝ ક્રિએટ થવા ત્યારે આપણી પાસે પુબર્ટી લેવલ આવે. અને પુબર્ટી લેવલ આવે પછી આપણે રેડી છીએ ફોર ધ સેક્સ્યુઅલ એક્ટ. બરાબર? તો આ ટિશ્યુ ક્રિએટ થાય છે તે સ્પેસિફિક એક ઓર્ગનની અંદર ક્રિએટ થાય અને એ ઓર્ગન જે કોઈ પણ ન્યૂ બેબીઝ હોય એના માટે શું કરે? સપોર્ટ પૂરો પાડે. ધેટ્સ વાય આપણે એ આઈડિયા જનરેટ કર્યો તો એ આઈડિયા આપણે એ કેવો છે? પ્રૂવ કરવાનો છે. બરાબર? if the weight of the beetle is reduced because of the starvation, એટલે કે આગળ જે ઓલી બીટલ હતી એનો વેઇટ કેવો થઈ ગયો? રિડ્યુસ થયો, ઓછો થયો. શેનાથી થયો છે? because of the starvation. starvation એટલે એનો ભૂખમર. that will not change the DNA of the germ cells. એમાં DNA of the germ cells change થતા નથી. it means કે heredity માં છે નહીં. therefore low weight is not a trait that can be inherited by the progeny of the starving beetle. starving beetle હતી એની અંદર જે કોઈ પણ progeny આવી એ DNA ના વેરિએશન થી નથી આવી, એ તો એના ભૂખમરાના લીધે એની પાસે છે. બરાબર? એટલે કે એના સ્ટાર્વેશન ના લીધે એને શું મળે છે? એનો વેઇટ ઓછો થયો છે. and that is not an example of the evolution. underline આ evolution નું એક્ઝામ્પલ નથી, પણ જે સ્ટાર્વેશન થી જે કોઈ પણ વસ્તુ ક્રિએટ થઈ છે ને એ. since the change is not inherited over a generation, એના પછી જનરેશન પણ વેઇટ ઓછા વાળી જતી, તો એવું નથી કે એ પણ એ ઇનહેરિટેડ ઓર હેરિડિટી વાઇઝ ગયું છે. એ તો નોર્મલ છે કે એને સ્ટાર્વેશન થયું એટલે એને ન્યુટ્રિશન્સ નથી મળ્યા એટલે એનો વેઇટ કેવો છે? ઓછો છે. change in non-reproductive tissue cannot be passed on to the DNA of the germ cells. આ મેઇન લાઈન તમારી કે તમારા બોડીની અંદરના નોન રિપ્રોડક્ટિવ ટિશ્યુઝ છે. તમે ખાવાના લીધે વેઇટ ઓછું થયું તેના ટિશ્યુઝ અલગ હોય, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરો છો તેના ટિશ્યુઝ અલગ હોય. તો ખાવાના ટિશ્યુ કોઈ દિવસ નોન રિપ્રોડક્ટિવ ટિશ્યુઝ છે એની જોડે મેચઅપ કરશે નહીં. ઇટ મીન્સ કે હેરિડિટીનું એક્ઝામ્પલ નથી. therefore the experience of an individual during its lifetime cannot be passed on to its progeny and cannot directly evolution. એટલે કે ભૂખમરના લીધે એની બોડી ઓછી થઈ હતી પછી જનરેશન કદાચ લો વેઇટની જ હોય, તે જરૂરી નથી કે હેરિડિટી છે. એના પછીની હું નેક્સ્ટ જનરેશન ચેક કરું તો પાછી નોર્મલ સાઇઝની જ મળે છે. ઇટ મીન્સ ધેટ કે જીન્સનો કોઈ ડિફરન્સ શો નથી કરતો, એનો ડિફરન્સ શો કરે છે, પોતાના સ્ટાર્વેશનનો ડિફરન્સ શો કરે છે. consider another example of how an individual can not pass on to its progeny the experience of its lifetime. એટલે કે એકવાર ચેન્જ થઈ ગયા પછી લાઈફટાઈમ સુધી એક વેલ્યુ રહે તેની અંદર પણ વેરિએશન થાય છે. if we breed a group of mice, એટલે કે ઉંદરો લીધેલા છે, all their progeny will have tails. ઉંદરને ટેલ હોય as expected. Now if the tail of these mice are removed by surgery in each generation, બધી જનરેશન હતી તમારા ભાઈ 5 જનરેશન છે તો પાંચે પાંચની પૂંછડીઓ હતી ટેલ છે તેને તમે કાપી નાખી by the surgery. do these tailless mice have tailless progeny? it means કે મેં એક ઉંદરની પ્રોજેની માંથી શું કર્યું છે? મેં આખું ટેલ્સ જે હતી પાંચે પાંચ માંથી મેં કાઢી નાખી, પછી
સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરીને કોઈ નવું માઇસ ક્રિએટ કરે તો એ માઇસ પૂંછડી વગરનું આવશે. ઇટ મીન્સ કે હેરિડિટીમાં પૂંછડીઓ આવતી નથી. મીન્સ ધેટ કે જેનું બોડી સ્ટ્રક્ચર છે તો એઝ ઇટ ઇઝ રહેશે. પછી તમે એની કાપકૂપ કરો તો એ અલગ છે, એ એના બોડીનો ચેન્જ છે, બરાબર. એ એના પ્રોજેનીનો ચેન્જ નથી. Do these tailless mice have tailless progeny? Their answer is no. And it makes sense because removal of the tail cannot change the genes of the germ cells of the mice. Underline. એટલે કે તમે ટેલ કાપી તો એના કોઈ પણ જીન્સ છે, જર્મ સેલ્સ છે, મેલ જર્મ સેલ હોય કે ફીમેલ જર્મ સેલ, એને ઈ અફેક્ટ કરતો નથી. એને અફેક્ટ નથી કરતો, ઇટ મીન્સ ધેટ કે એના રિપ્રોડક્શનમાં કોઈ દિવસ એવું નહીં થાય કે ટેલ વગરનું ઉંદર આવે. અને આ વસ્તુ કોણે પ્રૂવ કરી હતી? જો નીચે નામ લખ્યું છે, ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન. તો ઉપર તમે જે ક્વેશ્ચન લખ્યો ને એ ક્વેશ્ચન ની અંદર ઓર કરીને લખી નાખો, એક્સપ્લેન અબાઉટ ધ ડાર્વિન્સ એક્સપેરિમેન્ટ. એક્સપ્લેન અબાઉટ ધ ડાર્વિન્સ એક્સપેરિમેન્ટ. ડાર્વિન્સ એક્સપેરિમેન્ટ પૂછે ને તો તમારે માઇસ વાળું લખવાનું, બરાબર. Done. Okay. This is the reason why the ideas of heredity and genetics that we have discussed earlier are so essential for understanding the evolution. એટલે આપણને હવે ખબર પડી જોઈએ કે ઇવોલ્યુશન છે ઇટ મીન્સ કે વેરિએશન થવું, પણ એ વેરિએશન આપણે કાપકૂપ કરેલું હોવું જોઈએ નહીં, કારણ કે એનાથી કોઈ વેરિએશન જોવા મળતું નથી. તો એની હેરિડિટીની અંદર, ઇનહેરિટન્સની અંદર કોઈ વેરિએશન એની જાતે થાય છે ઇન ધ ડીએનએ કોપિંગ. તો ડીએનએ કોપિંગ ની અંદર જો વેરિએશન થાય તો એને તમે ઇવોલ્યુશન કહી શકો. તમે હાથ કાપી નાખો તમારો અને પછી એવું વિચારો કે તમારું ચાઇલ્ડ આવશે એ હાથ વગરનું જ આવશે, એ પોસિબલ છે નહીં. Even Charles Darwin, who came up with the idea of evolution of the species by natural selections in the 19th century. એટલે કે સૌથી પહેલા કોણે આપણને આ આઈડિયા આપ્યો છે? ચાર્લ્સ ડાર્વિન. ક્યારે હતો? 19th century. Could not work out the mechanism. ત્યારે mechanism સમજાવી શક્યો નહીં. It is પછી શું વર્ડ છે? Ionic that he could have done so if he had seen the significance of the experiment and his Australian contemporary એટલે શું? પાર્ટનર નો કે આગળ વાંચો નામ. ગ્રીગર મેન્ડલ was doing, એટલે કે જે વસ્તુ ડાર્વિનને પ્રૂવ ન થયો, મિકેનિઝમ પ્રૂવ ન કરી શક્યો, એને સ્ટોપ કરી દીધું ડાર્વિને. તો ડાર્વિન પછી એ જ જગ્યાએથી વર્ક સ્ટાર્ટ કોને કર્યું? મેન્ડલ. ઇટ મીન્સ કે તમારી પાસે એક વર્ક અડધું છે, તમે મૂકી દીધું અને એ વર્ક બીજો કોઈ લઈને સ્ટાર્ટ કરે તો એને શું કહેવાય? But then Mendel too did not notice Darwin's work as a relevant to this. અને એનો વિચારો કે ડાર્વિન નેચર પહેલા થોડું ઘણું વિચાર્યું હતું કે મારા માટે થોડું ઘણું રિલેક્સેશન ફોર્મ કરી શકશે, અને આખું મિકેનિઝમ પોતાની જાતે તે શો કર્યું, બરાબર. અને એ મિકેનિઝમ આપણે આગળ આવ્યું હતું ને પી પ્લાન્ટ, બરાબર. તો આ થિયરી હતી અબાઉટ ધ એક્વાયર્ડ એન્ડ ઇનહેરિટેડ ટ્રેટ્સ. આવડશે?